नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनान से सिटी न्यूज में आप सौનું स्वागत करूँ છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જિલ્લા કલેક્ટર દ્વારા અનલોક 3 ની સૂચનાઓના જાહેરનામા જાહેર કરાયા। વાપીના બે મિત્રોએ ઓટો સેનિટાઇઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું। દમણમાં આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકોને પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા। અને વાપીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર. રાવલે એક જાહેરનામા દ્વારા તારીખ 31/8/2020 સુધી અનલોક 3 ની સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કર્યા। વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર. રાવલે એક જાહેરનામા દ્વારા તારીખ 31/8/2020 સુધી અનલોક 3 ની સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કર્યા છે। जिला कलेक्टर द्वारा बहार पड़ेला जाहेरनामा अनुसार समग्र वलसाड जिला में फर्यू छे अमल में रहेशे नहीं। जाहेर स्थलोए सक्षम अधिकारी पूर्व परवानगी वगर अनधिकृत रीते 4 के तेथी वधु व्यक्तिओ भेगा थई शकशे नहीं। तमाम प्रकारनी दुकानों रात्रिना 8 कलाक सुधी खुल्ली रहेशे, त्यारे तमाम होटलों और रेस्टोरंट रात्रिना 10 कलाक सुधी खुल्ला राखी शकाशे। योगा इंस्टीट्यूट और जिम्नेशियम तारीख 5 ऑगस्ट 2020 थी केंद्रीय आरोग्य और परिवार कल्याण मंत्रालयनी एसओपी अनुसार शुरू करी शकाशे। जाहेर में थूकवा अथवा जाहेर में योग्य रीते चेहरो न ढांकवा बदल राज्य सरकारना हुकुमनो भंग करनार व्यक्ति ने ₹500 नो दंड वसूल कराशे। जे सरकार है हवेथी टाइम वधार्यो छे, पहला जे 8 वाग्याथी हवे 10 वाग्या सुधी करवामां आव्यो छे। एथी बधा होटल चालकोने फायदो घणो थयो छे। अमे सोशल डिस्टन्सिंग अने मास्क अने सेनिटाइजरनो उपयोग करीने कोरोनाथी लड़वानी पूरी तैयारी करी राखी छे अने बधाए एसओपी जे आप्या छे ते फॉलो थाय छे। ए बेतरफी वलण छे। आम वधारे क्राउड थाय अने सोशल डिस्टन्सिंगना पालन माटे थोडुं मजबूत थवुं पड़े अने ए दृष्टिए ने हेल्थनी दृष्टिए थोडुं चिंतावाळुं ने ग्राहक तहेवारना दिवसों है, ग्राहक ने माल भी मळवो ज जोईए एवो मननो भाव थाय। बेतरफी थोड़ी विधाओ थया करती होय छे, तेनी वच्चे जीववानो ने जे रीते ओछामां ओછી मुश्केलीओ पड़े एवी रीते गोठवणी करवानी। कपड़ा जिल्लामां केस વધતા જાય છે એ દૃષ્ટિએ તો આપણને બી ડર લાગે છે કે ભલે સમય વધે છે એ નિકંબી થાય પણ અત્યારે એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી। વાપીના બે મિત્રોએ ઓટો સેનિટાઇઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું છે, જેનાથી રિક્ષા, બસ કે કારમાં મુસાફરી કરતા મુસાફરો માટેની સીટને સેનિટાઇઝ કરી શકાય છે। વાપીના બે મિત્રોએ ઓટો સેનિટાઇઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું છે, જેનાથી રિક્ષા, બસ કે કારમાં મુસાફરી કરતા મુસાફરો માટેની સીટને સેનિટાઇઝ કરી શકાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનથી પ્રેરણાને વાપીના બે મિત્રોએ ઓટો સેનિટાઇઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું છે, જેનાથી રિક્ષા, બસ કે કારમાં મુસાફરી કરતા મુસાફરો માટેની સીટની સેનિટાઇઝ કરી શકાય છે। આ અનોખું ઓટો સેનિટાઇઝર આ યુવાનોએ 15 દિવસની અથક મહેનત બાદ તૈયાર કર્યું છે। કપિલ અને હિતાયના આ ઓટો સેનિટાઇઝર ફિટ કરવા માટે વાપીના રિક્ષા ચાલકોએ પણ અદમ્ય ઉત્સાહ બતાવ્યો છે। ये पूरा धूप पे ले लो। આપણા નરેન્દ્ર મોદી સાહેબનું હતું એક અભિયાન કે આત્મનિર્ભર બનો, એના એ પ્રેરિત થઈને અમે આત્મનિર્ભર બન્યા છે અને એક સેનિટાઇઝર બનાવ્યું છે જે ઓટો સ્પ્રે સેનિટાઇઝર છે, જે ઓટોને સેનિટાઇઝ કરશે અને પછી જે આપણા ગ્રાહકો છે કે જે વાહન ચાલકો છે એ લોકો પછીથી કસ્ટમર્સને બેસાડીને પછી ટ્રાવેલ કરાવશે। એના માટે એક અમે ઓટો સેનિટાઇઝર બનાવ્યું છે। આમાં સિમ્પલ વસ્તુ છે, ખાલી સેનિટાઇઝર લિક્વિડ આપણે નાખવાનું હોય છે, ફિલ કરવાનું હોય છે, એના પછી ઓટોમેટિકલી ચાલે છે। ખાલી 3 થી 5 સેકન્ડમાં ઓટો પૂરી સેનિટાઇઝ થઈ જાય છે, પછી કસ્ટમર બેસીને જઈ શકે છે। અમને હવે એક કોરોનાને લડવા માટે, એના જમ્સને કિલ કરવા માટે એક વસ્તુ છે સેનિટાઇઝ થવા માટે। હવે હ્યુમન બોડી પર સેનિટાઇઝર આપણાને રિએક્શન કરે છે, એટલે અમે હ્યુમન બોડી પર નથી બનાવ્યું ને ઓટો
સીટ સેનિટાઈઝ કરવા માટે બનાવ્યું છે કે જેથી સીટ સેનિટાઈઝર થશે તો કસ્ટમર બેસશે તો એમને ના લાગશે એમનો ચેપ, ના એમનો ચેપ ઓટોમાં જશે, ના એમને કોઈ બીજાનો ચેપ લાગશે. કયા કયા વાહનોમાં ફિટ થઈ શકે છે? આ આપણે પબ્લિક વાહનોમાં બધામાં જ ફિટ થઈ શકે છે. જે રીતે બસ છે, બસોમાં પણ વધારે લોકો ટ્રાવેલિંગ કરતા હોય તો અગર આપણે મોટી મોટી બસોમાં પણ ફિટ કરી શકીએ છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકોને પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા. અને વાપીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી. Bro, पहले लाइफ was so easy ना. One movie you download in like 3 hours. So much break time. पर अब ना ये बैक टू बैक मूवीज देखने के चक्कर में मैं सुसु करना भी भूल जाता हूँ यार. 20 Mbps में 3 मूवीज get download in just 10 minutes. इतना फास्ट डाउनलोडिंग की उठने का मन ही नहीं करता यार. Excuse me यार. Introducing Den Boom Band. Double the speed, half the price. Now only do amazing. प्रिय ग्राहक, कार इंजन डेटॉक्स आपकी कार की देखभाल करने के लिए यहाँ है. हम आपकी कार को गहरी सफाई देते हैं. हम इंजन से कार्बन निकाल रहे हैं. यदि आप अपनी कार में माइलेज, पिकअप और कंपन की समस्या का सामना कर रहे हैं तो बिना किसी संकोच के हमसे संपर्क करें. अपनी कार की देखभाल प्राप्त करें. अधिक जानकारी के लिए हमसे संपर्क करें. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણ નગરપાલિકા દ્વારા પ્રશાસન સાથે મળી વડાપ્રધાન શ્રી દ્વારા જાહેર કરેલી આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકો માટે પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા. દમણ નગરપાલિકા દ્વારા પ્રશાસન સાથે મળી વડાપ્રધાન શ્રી દ્વારા જાહેર કરેલી આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકોને પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દ્વારા દરેક નાના વ્યાપારી, ફેરિયાઓ, કારાગીરો, દુકાનદારો આત્મનિર્ભર બને તે માટે નજીવા વ્યાજદરે આત્મનિર્ભર લોન યોજના જારી કરાઈ છે, જે દમણના રૂરલ એરિયામાં પણ નગરપાલિકા અને પ્રશાસન દ્વારા મળીને લાગુ કરવામાં આવનાર છે. તે આજે ડીએમસી કાઉન્સિલર અશ્વિ દમનિયા અને સાથી સભ્યોએ શેરીઓમાં ફરીને નાના દુકાનદારો, લારીવાળાઓને આ માટેનું હિન્દી અને ગુજરાતીમાં છપાવેલું ફોર્મ વિતરણ કરી ₹10,000ની લોન તત્કાલ કેવી રીતે મળી શકે તેની જાણકારી આપી હતી. हमने दमन नगर पालिका ने और दमन प्रशासन ने प्राइम मिनिस्टर का जो आत्मनिर्भर भारत की जो स्कीम्स थी उसमें दमन में एक ऐतिहासिक स्कीम लॉन्च की है. जो भी हमारे स्ट्रीट वेंडर्स हैं, जो हमारे लारी वाले हैं, ठेले वाले हैं, उनके लिए 10,000 की लोन दी जाएगी. आपने देखा होगा कि आगे भी बहुत सारी लोन्स आई थी, लेकिन उसमें लेने के लिए बैंक फंडिंग करने में बहुत दिक्कत आ रही थी. तो हमने ये लिटरेचर पढ़ा है, लिटरेचर बनाया है और गुजराती एंड हिंदी में दोनों लैंग्वेज में इधर सभी वेंडर्स को दिया है. हमारे पूरे काउंसलर्स और पूरे डीएमसी की टीम हर वेंडर को जा के मिल रही है शहर में, नारी दमन, मोटी दमन में, क्योंकि ये रूरल स्कीम है. अर्बन की स्कीम अलग से आएगी. तो जो हमारे वेंडर्स हैं जो रोज़ कमा के खाते हैं, उनको लारी वाले, उनको लारी लेने में या अपने माल सामान लाने के लिए 10,000 सरकार देगी. और बैंक, हमने डीएमसी से, नगर पालिका से, बैंक से टाइप किया है. ऐसा एक फॉर्म है, ये फॉर्म भर के आपको देना है. जिसको वेंडर है उसका वेंडर कोड होता है जो बैठता है. अगर कोई वेंडर्स नहीं है
उनको भी हम लोग शामिल कर देंगे नए वेंडर्स में और इस तरह का सर्टिफिकेट दे देंगे। आपका आधार कार्ड चाहिए, लेकिन आधार कार्ड हर बैंक से अपने बैंक से लिंक होता है, तो वो जो आधार कार्ड जो आपने लिंक कराया है अपने बैंक से, चाहे जो बैंक है, वो बैंक इमीडिएटली 10,000 की लोन दे देगी। आपको दो विटनेस की ज़रूरत पड़ेगी और कोलेटरल कुछ नहीं है और इजीली मिलेगी। ये सर्टिफिकेट होने से बैंक्स दे देगी। हमने बैंक्स हमारे जो चीफ ऑफिसर है, हमारे प्रेसिडेंट है, उन्होंने ऑलरेडी बैंक से मीटिंग कर ली है कि लोन देने में हिचकिचाए नहीं। हाँ, मैं जो लोन लेने वाले को भी बोलता हूँ कि आप किस्तें प्लीज़ भर दीजिएगा टाइम पे। अगर आप टाइम पे भरेंगे तो उसमें 7% जो इंटरेस्ट लगेगा वो आपको रिफंड मिलेगा, नंबर 1। नंबर 2, अगर आप कैश बैंकिंग से दे रहे हो, कैश डिजिटल कैश से दे रहे हो, तो 1200 रुपये साल के आखिर में मिलेगा। और मैं बोलता हूँ कि आप प्लीज़, आप धंधा के लिए रह रहे हो, आप ये पैसे भर दीजिए, चाहे जो इंस्टॉलमेंट आपके हिसाब से, सुविधा के हिसाब से इंस्टॉलमेंट्स देना है। अगर आपने ये टाइम पे भर दिया तो ना कि 60% माफ़ होगा, बल्कि आपको लोन भरा के भी दी जाएगी। मैं वंस अगेन, हमारे जो चीफ ऑफिसर है, प्रेसिडेंट, हमारे काउंसिलर्स है, हमारे साथ अनिल भाई भी है, और मेरी भारतीय जनता पार्टी की जिला की, प्रदेश की और शहर अध्यक्ष के मेंबर्स भी आए हैं, ये स्कीम में शामिल हुए। मैं सबका आभार व्यक्त करता हूँ कि इस तरह से अगर गरीब आदमी का लाभ होता है और वो सक्षम होते हैं अपने धंधे में, तो हम વલસાડ એલસીબીએ બાતમીના આધારે મળેલ દારૂ ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે। ડમ્પરમાંથી 4.83 લાખનો દારૂ સાથે ચાલકની અટક કરી। વલસાડ એલસીબીએ બાતમીના આધારે દારૂ ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું હતું। ડમ્પરમાંથી 4.83 લાખનો દારૂ સાથે ચાલકની અટક કરવામાં આવી। આજરોજ વલસાડ એલસીબી પીઆઈ ડીટી ગામિતને મળી બાતમીના આધારે કે GJ 05YY9147 નંબરનું ડમ્પર વાપીથી સુરત તરફ ડમ્પરની અંદર ઈંટના રોટા કે માટીના નીચે દારૂ હોવાની બાતમી મળતા જ વલસાડ એલસીબીના ટીમે ધરમપુર ચોકડી પર ડમ્પરની વોચ કરતા ડમ્પર આવતું દેખાતા મળેલ બાતમીના અનુસાર ચેકિંગ કરતા ભારતીય બનાવટનો રૂપિયા 4.38 ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો, જેમાં ટોટલ મુદ્દામાલ 12,38,1200 માલ ઝડપાયો છે અને વલસાડ એલસીબીએ ડમ્પર ચાલક અને ડમ્પર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। અને વાપીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી। Bro, पहले लाइफ was so easy ना, one movie you download in like 3 hours, so much break time। पर अब ना ये बैक टू बैक मूवीज देखने के चक्कर में मैं सुसु करना भी भूल जाता हूँ यार। 20 Mbps में 3 movies get downloaded in just 10 minutes। इतना फास्ट डाउनलोडिंग की उठने का मन ही नहीं करता यार। एक्सक्यूज मी यार। Introducing Den Boom Band. Double the speed, half the price. Now only do amazing. વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપી વિસ્તારમાં કોવિડ-19ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશાનુસાર પાલન કરીને મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી। વાપી વિસ્તારમાં કોવિડ-19ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશાનુસાર પાલન કરીને મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવી। કોરોના મહામારીના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતી અને સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી બકરી ઈદ ઉજવવાનું જાહેર કર્યું હતું, જે મુજબ વાપીના મુસ્લિમ બિરાદરો દ્વારા તમામ નિયમોનું પાલન કરી આજે બકરી ઈદની ઉજવણી કરી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરીને 1 મીટરના અંતરેથી ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી। વાપી ગોદાલનગરમાં આવેલ મદ્રેસા
મુસા કાદરિયા ચિસ્તી મસ્જિદના આજે સોશિયલ ડિસ્ટન્સથી નમાઝ અદા કરવામાં આવી હતી અને લોકોને સુરક્ષિત રહો એવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। ઈદના તહેવારમાં આજ વલસાડ જિલ્લામાં વાપી ખાતે 8 વર્ષથી ઉંમરથી સલૂન ચલાવતા ઇલિયાસ વર્ગવાસી મોહમ્મદ રફીક સાહેબની યાદમાં કુરબાની આપતા આવ્યા છે। આ વર્ષે પણ 1.5 વર્ષની ઉંમરના 125 કિલો વજનવાળા બકરો જેની બજાર કિંમત અંદાજિત 2 લાખ રૂપિયાની છે मोहम्मद रफ़ी साहेब ની पुण्यतिथि कुर्बानी आपसे। तमाम भारत देश के देशवासियों को हमारे तरफ से ईद उल अजहा की बहुत बहुत मुबारकबाद। ये त्यौहार अमन चैन का है, भाईचारे का है और सेक्रीफाइस का मतलब में बलिदान का है। इसमें हमें एक दूसरे के लिए नफरत, क्रोध और लालच जो भी है, जो हमारे में बुराइयां है, वो बुराइयों को नाश करना है और उसका बलिदान दे के एक अच्छाई का पैगाम तमाम दुनिया को देना है। इसीलिए हम कादरिया चिश्तिया मस्जिद की तरफ से तमाम वापीवासी, वलसाड़ जिले के रहवासियों और तमाम देश के अपने तमाम भारतीयों को ईद उल अजहा की बहुत बहुत मुबारकबाद देते हैं और दुआ करते हैं कि आने वाले दिनों में देश में कोरोना का सफाई हो जाए और कोरोना पे हमारे भारत देश का विजय हो और देश में तमाम लोग अमन चैन से रहे। इसका स्पेशली वो है कि इस्माइल अलैहिस्सलाम जब उनकी कुर्बानी देने के लिए अपने पिता ने, इस टाइम जो अल्लाह इस चीज़ को देख के खुश हो गए। इस्माइल के बाजू में दुम्बा आ गया था, तो आसमान से जो पहला भेजा गया था ये नस्ल, तुर्की नस्ल बोलते हैं उसको जी, और ये पहली वाजिब यही है। हाँ, और दूसरी बात कि ये हमारे जनाब मोहम्मद रफ़ी साहब के नाम से गायक, हमारे हिंदुस्तान के महान सिंगर। हाँ, तो बस मैं एक नाचिज इंसान हूँ, मुझे हैसियत नहीं है, और अल्लाह ने बस जो भेजा है उनके लिए, कुर्बानी उनके लिए है। 3 मन का था तो उसको मैं लेके आया था, दिल्ली से मंगवाया था। तो वहाँ पर जो कुछ लोग हैं शौकीन लोग, इसी नस्ल की ब्रीड जो लोग पालते हैं, और मैं वहाँ से मंगवाया तो 1 साल मैंने अपने वहाँ रखा। ऐसा से उसको बस एक अपनी औलाद की तरह मैं पाल के रखता हूँ। और कुर्बानी औलाद की होती है। हम कहते हैं कि बकरो है, मगर बकरो नहीं होना चाहिए, उसका नाम बच्चे का, हमारे औलाद का। तो बस ये अल्लाह ने जो हमें नवाजा है, तो दुम्बा मोहम्मद रफ़ी साहब के नाम से कल है। इसका वेट कितना है? इसका वेट आज 125 kg है। और मार्केट वैल्यू क्या होगी? मार्केट वैल्यू अगर मैं बेचता तो मुझे 2 लाख भी आवे, अढ़ी लाख भी आ सके, 2.5 लाख भी आवे। समाचार पूरा करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। जिला कलेक्टर द्वारा अनलॉक 3 ની સૂચનાઓના જાહેરનામા જાહેર કરાયા। વાપીના 2 મિત્રોએ ઓટો સેનિટાઇઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું। દમણમાં આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકોને પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા। અને વાપીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।